જય માતાજી, કેમ છો બધાય? બધાય મજામાં જઈશો ને? અમે પણ મજામાં જ છે. તો ફરી અમારા નવા બ્લોગમાં અને રેસીપી વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. માતાજી બધાને ખુશ રાખે ને બધાને હાજર નરવા રાખે. અને આજે આપણે બનાવવાનો છે મસ્ત મજાનો ખજૂર અને ખજૂર બિસ્કિટ બનાવવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોઈજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને એની માથે લોયું રાખી દીધું છે. એમાં થોડુંક ઘી નાખી દેવું આપણે. એમાં ઘી થોડું ઓગળી જાય અને ગરમ થાય એટલે મસ્ત મજાનો જ આમાં આપણે પેસી ખજૂર લીધો તો ઓલો આપણે ખાય ઘરમાં ખાતા હોય એ જ લીધો તો. અને વગર ઓલા ઠરિયા નીકળેલો ખજૂર આવે, પણ આના ખજૂરથી મસ્ત બિસ્કિટ ને ખજૂર બિસ્કિટ મસ્ત બને. એટલે મમ્મીને કીધું તો આ લઈ આવજો, એટલે આ લઈ આવ્યા છે. અને આમાં આપણે ઓલા ઉપરના ટોપકા હોય એ કાઢી નાખ્યા ને અંદરથી ઠરિયો કાઢી નાખ્યો છે. અને હવે જો આપણે ઘી આવી ગયું છે એટલે મસ્ત મજાનું જો આપણે બધે ખજૂરામાં નાખી દેવું. થોડીક વાર તો આમ બધું એક આયરે ચોટશે, આયરો આયરા છે. થોડો ગરમ થાય ને પછી માણા નથી કહેતા ગરમ થઈ જાય ને પછી ઢીલા પડી જાય. ખજૂરે કંઈક એમ જ થઈ જાય. થોડોક આમ ગરમ થાય ને પછી આમ છૂટો થઈ જાય. તો આપણે મસ્ત મજાનો ખજૂર હાવ જો છૂટી છૂટી કેસી થઈ ગઈ છે. મસ્ત મજાનો થઈ ગયો છે. હવે એમાં થોડોક માવો નાખી દેવો. જો અમારે સમરભાઈ ઉઠી ગયા છે એટલે એમાં જો આપણે માવો કેટલો બધો લીધો તો આપણે કાલે બનાવ્યું હતું ઓલું શું કહેવાય દૂધીનો હલવો, એમાં થોડોક નાખ્યો, થોડોક આમાં નાખી. અને આની આ માવો શેમાં વાપરશો ને એ પણ રેસીપી આવી છે, તો જોવાનું ભૂલતા નહીં. ખજૂર તો આપણે આમ પોચો જ હતો તોય આપણે આ માવો નાખ્યો એટલે મસ્ત મજાનો સ્વાદ આવે ને. અને થોડોક આમ પોચો થાય ને તો પપ્પાને ભાવે એટલે આપણે થોડોક માવો નાખ્યો. મસ્ત મજાના પોચા થાય ને સ્વાદ મસ્ત આવે માવાનો, ખજૂર ને માવાનો બિસ્કિટ નો. ફાઈનલી આપડા જો ખજૂર નો બની ગયું છે. એમાં થોડું ખમણ નાખી દઈએ અને આમ સ્વાદ પૂરતું. પછી તો હમણાં આપણે બિસ્કિટ ની આયરે ખજૂર ની કરશું એટલે તો આપણે મસ્ત મજાનું હવે ઠરી ગયો હોય ખજૂર તો ખજૂર બિસ્કિટ બનાવવા છે. તો જો મસ્ત મજાનું ઠરી ગયો હોય ને આપણે જો મસ્ત મજાના બિસ્કિટ લઈ લીધા છે. અને શું કહેવાય આને કડી ટોપરું એ લઈ લીધું છે. તો પેલા જો મસ્ત મજાનો ઠરી જાય પછી આવી રીતના ગોળ કરીને પછી આવી રીતના આમ કરીને આવી રીતના થેપલી વાળીને પછી આવી રીતના ગોળ બિસ્કિટ જેવો આકાર દઈ દેવાનો. આજે મારા સમરભાઈ આયરો છે તો આવી રીતના થઈ ગઈ. પછી આપણે બિસ્કિટ રાખીને આમ કરવાનું. પછી આપણે પહેલી વખત બનાવી હતી ને એક હજી એક બનાવી નાખવાની એટલે ઉપર રાખી દેવાની. હમણાં તમને આપણે એક બિસ્કિટ નું કર્યું, બે બિસ્કિટ નહીં થાય આપણે પણ એક બિસ્કિટ ના જ કરી. આપણે છેલ્લે છેલ્લે બે બિસ્કિટ ના કરશું કેવા લાગે છે જોવું. પછી આમ રાખીને મસ્ત મજાનું ફાઇનલી આપણે બની ગયા ખજૂર બિસ્કિટ. કોમેન્ટ કરજો કઈ ભૂલ હોય તો, અમને તો આવડે એવું બનાવી. શિયાળામાં મજા આવે આમ ખાવાની. ખજૂરે ખવાય હાયર નકર એમને એમ તો કોઈ ખાય નહીં. જો આ હે ને આ બબે બિસ્કિટ ના કર્યા હતા પેલા,
અને આ એક એક બિસ્કિટ ના ક્યાં સારા લાગે કોમેન્ટ કરજો. એક એક બિસ્કિટ ના જરીક પાતરા લાગે કારણ કે આમાં 2 બિસ્કિટ આવે ને આમાં, એટલે આમાં એક એક બિસ્કિટ આવે. તો આપણે આ 2 બિસ્કિટ ના કર્યા હતા ને એક બિસ્કિટ ના આવવાથી હવે આપણે 2 બિસ્કિટ ના કરીને જોઈ કેવા થાય. તો આ મસ્ત મજાની આપણે હવે 2 બિસ્કિટ ની કરવું. કેવી લાગે, કી સારી લાગે ને કી ખાવામાં મજા આવે એ તો ખાવા વાળાને ખબર હોય. કારણ કે ધુમિલના પપ્પાને તો એક જ સારી, કારણ કે આમ 2 બિસ્કિટ આમ જાડી થઈ જાય ને તો એનું મોઢું નહીં ખુલે. ખાસું કીધું ને ખોટું તમને કહું છું. તમારે એક બિસ્કિટ ની હારી કા, તો આ 2 બિસ્કિટ ને એક બિસ્કિટ વયું ગયું, આ બીજું બિસ્કિટ. પછી તમને બતાવું એક બિસ્કિટ નું કેવું લાગે, 2 બિસ્કિટ ની કેવી લાગે. પછી જો આપણે આવી રીતના બધા ખજૂર ના આમ કરીને આ બિસ્કિટ અહીં દેખાવું ન જોઈએ, આમ કરી જવાનું. તેને પપ્પા કે ઘી નાખ, આમ જો વગર ઘી હાથ એટલા ઓલા થઈ ગયા. જો મસ્ત મજાનું થઈ ગયું ને કે બિસ્કિટ દેખાય છે, જોયું ફક્ત જો એવું થઈ ગયું. હવે આને આપણે મસ્ત મજાનું હમણાં કટ કરી લઈ. અગાઉ મેં બધી થેપલી કરીને રાખી દીધી છે. જો ખમણમાં આપણે કોપરામાં એવું કરીએ ને પછી હમણાં 2 બિસ્કિટની કેવી લાગે. જો આ 2 બિસ્કિટની અને એની પેલા કઈ રીતે ને આપણે જો આ 1 બિસ્કિટની કેવી લાગે જો કોમેન્ટમાં કહેજો. આ થોડી જાડી લાગે ને આ પાતળી લાગે. તો આવી રીતના બને આપણા ખજૂર બિસ્કિટ. બધા આપણે જો એવી રીતના ગોળીઓ કરી નાખી છે. હવે 2 બિસ્કિટમાં જ કરશું કારણ કે એક એક બિસ્કિટમાં ન સારું લાગે જો હા. તો હાલો બધા ખજૂર બિસ્કિટ ખાવા. તો આવો કંઈક અમારો રેસીપીનો વિડીયો હતો. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આનો ફૂલ વિડીયો આપણે પહેલાંય મૂક્યો છે એક વિડીયો, તો એમાંય પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બીજો ભાગ છે. આજના દિવસમાં 2 વિડીયો આપણે ઉતાર્યા કારણ કે એક રેસીપીનો ઉતારવાનો હતો ને આપણે ફેમિલી બ્લોગ ઉતારી એ ઉતારવાનો હતો. આજના દિવસમાં આપણે 2 વિડીયો ઉતાર્યા છે. તો 2 પૂરેપૂરા જોઈજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ રેસીપી વિડીયોમાં. એ નેક્સ્ટ વિડીયો પણ આપણે મસ્ત મજાનો રેસીપીનો બનાવો છે. અને એ તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે શિયાળો હાલે છે એ પ્રમાણે અને એ વસ્તુનો વિડીયો આપણે બનાવવાનો છે. તો જેને પણ ખબર હોય તો એ કોમેન્ટમાં કહેજો કે શિયાળામાં હું ખાવાનું હોય ને તો એનો વિડીયો અમે બનાવીશું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હાલો બધાય ખજૂર બિસ્કિટ ખાવા. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય.